નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો આરટીઓના આપણને કંઈક કામ હોય તો આપણે ઘણા બધા ધક્કા ખાઈને કંટાળી જઈએ છીએ. પરંતુ આજનો જે જમાનો છે એમાં ઘણા બધા લોકો ઘરે રહીને ઓનલાઈન પણ ઘણા બધા કામો સરળ કરી દેતા હોય છે. તો આરટીઓમાં જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સને લગતું કામ છે તો તમારે ધક્કા ખાવાની જરૂર નથી. આ એક સરળ પ્રોસેસથી તમે તમારું કામ સરળ કરી શકો છો. બસ આને માટે તમારી પાસે જોઈશે એક કોમ્પ્યુટર, સ્માર્ટફોન અને સારું ઇન્ટરનેટ કનેક્શન. તો ચાલો જાણીએ આ સરળ પ્રોસેસ વિશે. તો જો તમે ડ્રાઇવિંગ લાઇસન્સમાં ફોન નંબર એડ કરવા ઈચ્છો છો તો બસ આ સરળ નિયમ અપનાવી લો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, એક ઓફિશિયલ વેબસાઇટ પરિવહન.gov.in તેમજ પરિવહન પર ક્લિક કરો. હવે તમારે હોમ પેજ ઉપર આપેલા ઇન્ફોર્મેશનલ સર્વિસના સેક્શનમાં જવાનું છે. હવે અહીંયા તમારે અબાઉટ ડ્રાઇવિંગ લાઇસન્સના સેક્શન પર ક્લિક કરી દેવાનું છે. હવે તમારે અધર સર્વિસના સેક્શનમાં જવાનું, જ્યાં તમારે રાજ્ય સિલેક્ટ કરી દેવાનું છે. હવે તમને અહીંયા ઓપ્શન્સ મળશે, જ્યાં તમે અપડેટ મોબાઈલ નંબરના ઓપ્શન્સને સિલેક્ટ કરી શકો છો. હવે તમારે તમારા આધાર કાર્ડની ડિટેલ્સને વેરીફાઈ કરવાની છે. પછી તમારે તમારો નવો નંબર નોંધી દેવાનો છે અને અપડેટની પ્રક્રિયાને પૂર્ણ કરવાની છે. હવે આ તો પ્રક્રિયા થઈ ગઈ, પરંતુ ખાસ જાણવા જેવી બાબતો પણ છે. જેમ કે તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સમાં કોઈ પણ પ્રકારનું અપડેટ કરવા ઈચ્છો છો તો આને માટે આરટીઓએ નક્કી કરેલી જે પણ ફીસ હશે તે તમારે ચૂકવવી પડશે. ધ્યાન રાખો કે દરેક રાજ્યમાં ફીસ અલગ હોઈ શકે. હવે મોબાઈલ નંબર અપડેટ કરાવવાથી ડ્રાઇવિંગ લાઇસન્સમાં મળતી સેવાઓ પ્રભાવિત નહીં થાય. આ ફક્ત તમારા ડ્રાઇવિંગ લાઇસન્સના રેકોર્ડ ડેટાને અપડેટ કરવા માટે છે. આમ તમે આવા સરળ સ્ટેપ્સને ફોલો કરી લો છો તો ડ્રાઇવિંગ લાઇસન્સમાં તમે સરળતાથી મોબાઈલ નંબર બદલી શકો છો. હવે આને માટે તમારે કંઈ વધારે મહેનત કરવાની જરૂર પણ નથી અને આરટીઓના ચક્કર ખાવાની પણ જરૂર નથી. બસ દર્શક મિત્રો, આ એક સરળ પ્રક્રિયાથી તમે તમારા આરટીઓના ધક્કાને બચાવી શકશો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.